પ્રિય વૈષ્ણવો, શ્રી ગિરિરાજજીમાં 8 દ્વાર છે. તેની ભાવના સમજીએ ને તો ત્યાં અષ્ટસખા પોતે એટલે શ્રી ઠાકોરજીના અષ્ટસખા છે. તે જે સમયે જે સેવાની જરૂર હોય તેવો ભાવ ધારણ કરી, સખી ભાવની જરૂર હોય તો સખી બને છે, સખા ભાવની જરૂર હોય તો સખા થાય છે અને અષ્ટસખી થઈને એક જ રૂપની લીલાના સાધક છે અને તે અષ્ટપ્રહર રહે છે. તે 8 છાપ પુષ્ટિ માર્ગમાં મુખ્ય ભગવદીઓ છે. તેમણે સારસ્વત કલ્પના શ્રી પૂર્ણ પુરુષોત્તમની લીલાના અનુભવનું ગાન કરેલું છે અને વળી 4 યુથપતિમાં મુખ્ય શ્રી સ્વામિનીજી, શ્રી યમુનાજી, શ્રી ચંદ્રાવલીજી, શ્રી રાધા સહચરીજી એમની ભાવલીલાનું પોતાની બુદ્ધિના અનુસાર વર્ણન કરેલું છે. તો આપણા પુષ્ટિ માર્ગમાં નિકુંજ નાયક શ્રીનાથજી ના સ્વરૂપનું વર્ણન કરતા કહે છે, દેખ્યો રી મેં શ્યામ સ્વરૂપ, વામ ભુજા ઊંચે કર ગિરિધર, દક્ષિણ કર કટી ધરત અનુપ, મુષ્ટિકા બાંધ અંગુષ્ઠ દિખાવત, સન્મુખ દ્રષ્ટિ સુહાઈ, ચરણ કમલ યુગલ સમધર કે કુંજ દ્વાર મન લાઈ, અતિ રહસ્ય નિકુંજ કી લીલા, હૃદય સ્મરણ કીજે, દ્વાર કેશ મન વચન અગોચર, ચરણ કમલ ચિત્તલી દીજે. એટલે નિકુંજ નાયક શ્રીનાથજી શ્રી ગોવર્ધન ધરણ ખૂબ કૃપા વિચારી અનેક જીવોને આજે દર્શન આપતા નાથદ્વારામાં મેવાડમાં બિરાજી રહ્યા છે. આ પદમાં શ્રી દ્વારકેશજીએ શ્રીનાથજી બાવાના અદ્ભુત સ્વરૂપનું વર્ણન કર્યું છે. સુંદર શ્યામ સ્વરૂપ શ્રીનાથજી શ્રી ગિરિરાજજીની સઘન કંદરામાં આવેલી શ્રી સ્વામિનીજીની નિકુંજના દ્વારે ઠાડા છે. ચોખંડી પીઠિકાના 4 ખૂણા, 4 યુથાધિપતિ એવા 4 શ્રી સ્વામિનીજીના ભાવાત્મક સ્વરૂપ છે. શ્રીજી એ પોતાનો જમણો હસ્ત મુઠ્ઠી વાળી કટી પર રાખી અંગૂઠો બતાવે છે. ડાબો હસ્ત ઊંચો કરી પોતાના ભક્તોને પોતાની પાસે બોલાવે છે. પાસે આવેલા ભક્તોનું આકર્ષણ કરી તેઓના મન પોતાના જમણા શ્રી હસ્તની મુઠ્ઠીમાં કેદ કરી રાખ્યા છે. બંને ચરણારવિંદના પંજા નૃત્યની મુદ્રામાં છે, જે શ્રીનાથજીના રાસરસેશ્વર સ્વરૂપનું સ્મરણ કરાવે છે. શ્રી અંગનો શ્યામ વર્ણ શ્રૃંગાર રસનો સૂચક છે. આવું મનોહારી શ્રીનાથજી બાવાનું સ્વરૂપ છે. અદ્ભુત લાવણ્યમય છે. શ્રી ગોવર્ધનનાથજી સદા કિશોર વયના છે, અર્થાત આ કિશોર લીલાના ભાવનું સ્વરૂપ છે. એવા નિકુંજ નાયક શ્રીનાથજી આપણી હૃદય ભૂમિમાં બિરાજે તેના માટે આપણા હૃદયને વિશુદ્ધ બનાવવાનું છે. કારણ કે કહેવાય છે ને, વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે, કૃપા જલધિ સંશ્રિતે મમ મનઃ સુખમ ભાવય. ઘૂમ ઘૂમ ઘટા આઈ, ઝૂમ ઝૂમ લતા રહી, ભૂમિ હરિયાલી લાગે સુભગ સુહાઈ. પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. જ્યાં વર્ષા ઋતુના પ્રથમ સ્પંદનથી ભૂમિ હરિયાળી બની જાય છે, ત્યાં આપણે પણ ઈચ્છીએ છીએ કે આપણી હૃદય ભૂમિ હરિયાળી બની રહે. એ હરિયાળી કે જ્યાં કૃષ્ણ કૃપાની લતાઓ ઝૂમે, જ્યાં શ્રી યમુનાજી નીરસતાનો નાશ કરે, જ્યાં ભક્તિ અનુકૂળ પવનો વહે. આજે આપણે હરિયાળી અમાસે એ જ પ્રયત્ન કરીએ છીએ કે કેમ આપણે આપણા હૃદયની ભૂમિને એવું રૂપ આપીએ કે જ્યાં હરિ સદાને માટે વિહાર કરે. આ પાવન પ્રસંગે આપણે ફક્ત એક પદ કે એક પ્રસંગ નહીં, પરંતુ નિકુંજની મધુરતા, અષ્ટસખા સખી અષ્ટદ્વારની ભાવના
શ્રી ગિરિરાજજીના 8 દ્વારની ભાવ યાત્રા અને શ્રુતિરૂપા તથા અગ્નિકુમારિકાઓની ભાવના સાથે આજનો અનેરા સત્સંગનો લાવો લેવાના છીએ. પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મોન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. ઘોમ ઘોમ ઘટા આઈ, ઝોમ ઝોમ લતા રહી. ઘનઘોર મેઘ ઘૂમઘૂમાવતા આવે છે. વૃક્ષોની લતાઓ પવનમાં ઝૂમતી લાગે છે. આ મેઘો એ માત્ર વરસાદ માટે નથી આવતા, તેઓ તો નિકુંજની અંદર લીલાની અનુકૂળતા લાવવા આવે છે. પવન, વૃક્ષો, લતાઓ પણ સર્વે જાણે યમુના પુલિન નિકુંજમાં થતી શ્રી યમુનાજી તથા શ્રીનાથજીની મધુર લીલાઓ માટે તત્પર લાગે છે. ભૂમિ હરિયાળી લાગે એટલે કે આ ધરતી જાણે ભાવ વિહવળ થઈ ગઈ હોય એવી લાગણી ઊભી થાય છે. નિકુંજ ની ભાવના અને યમુના પુલિન પર વસેલું શ્રી યમુનાજીનું નિત્ય વિહાર સ્થાન. અહીં શ્રી ઠાકોરજી એમના નિજ સ્વરૂપમાં યુગલ સ્વરૂપ સાથે લીલા કરે છે. ભક્તોને આ નિકુંજમાં પ્રવેશ મળે છે. શ્રી વલ્લભની કૃપાથી અહીં ચરણ કમલની રજ એટલે જીવની પરમ સિદ્ધિ છે. ચરણ કમલના કુમકુમથી સુશોભિત છે આ નિકુંજ. આ ભક્તોની પવિત્ર છાયાની લહેર છે. આ ભાવ રોમાંચક છે, જ્યાંથી ભક્તિનો ઉદ્ગમ થાય છે, જ્યાં શ્રદ્ધા મધુરતા બનીને ફૂલતી હોય છે, જ્યાં ઠાકોરજી ન્યારા ન્યારા ભક્તોને ઉચ્છિષ્ટ ચરણામૃત કે કૃપાની આંખોથી અર્પે છે. 8 દ્વાર અને એની ભાવના પણ સમજીશું. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. પ્રિય વૈષ્ણવો, આપણે સતત એ જ પ્રયત્ન કરવાના છે કે આપણા ભાવ કઈ રીતે હર્યા ભર્યા રહે, આ હૃદય ભૂમિ કઈ રીતે લીલીછમ રહે કે જેના કારણે પ્રભુને ત્યાં બિરાજવાનું મન થાય. તો સૌપ્રથમ આ મલ્હારનું પદ ઘૂમ ઘૂમ ઘટાઈ તેનો ભાવ સમજીએ, તેનો વિશિષ્ટ ભાવ સમજીએ અને પ્રભુ પ્રેરણા કરે તે વધુ સુંદર રીતે સમજવાનો પ્રયાસ કરીશું અને તેની સાથે સાથે આપણે નિકુંજની ભાવના પણ લઈશું. માટે સત્સંગમાં છેક સુધી જોડાયેલા રહેશો તો વધુ આનંદ આવશે. પદ ઘોમ ઘોમ ઘટા આઈ, ઝોમ ઝોમ લતા રહી. ભૂમિ હરિયાળી લાગે, સુભગ સુહાઈ. તહાં બેઠે પિય પ્યારી, ભૂષણ છબી ન્યારી ન્યારી. મુખ કી ઉજિયારી, માનો ચાંદની સી છાઈ. તનન તનન તાન લેત, પ્યારી કર તાલ દેત. ગાવત મલ્હાર રાગ, અતિ મન ભાઈ. શ્રી વિઠ્ઠલ ગિરિધારી લાલ, લખ મોહી વ્રજ કી બાલ. રીઝ રીઝ રહે દૌ કંઠ લપટાઈ. એટલે અહીં કહે છે કે બરખા ઋતુ તેના પૂર્ણ સ્વરૂપે છે. તેથી તો આકાશમાં વાદળોની ઘટા ઉમળી ઘુમડીને આવી રહી છે તથા પવન પણ એવો વહે છે જેના લીધે લતા વેલ પણ હાલી રહી છે. ઘનશ્યામ પ્રભુ પોતાના પૂર્ણ સ્વરૂપે પૂર્ણ દાન કરવા પ્રમેય કરીને સામેથી દોડતા પધારી રહ્યા છે. વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં. પ્રભુ કૃપા વરસાવવા સામેથી દોડતા પધારી રહ્યા છે. ત્યારે આ લતારૂપ ભક્તો જે ગુરુના સહારે કે મુખ્ય સખીના સહારે છે, તે સૌ પોતપોતાના મહાભાગ્ય જાણીને ઝૂમવા લાગ્યા,
નાચી ઉઠ્યા અને ગાવા લાગ્યા, શ્રીજી મેરા એસા રસિયા, મુજને બોલાવે વાલો ઘડી ઘડી. શ્રીજી મેરા એસા રસિયા, મુજને બોલાવે વાલો ઘડી ઘડી. ત્યારે ચારે બાજુની ભૂમિ પણ હરિયાળી છે અને ભૂમિ પણ સુંદર રીતે શોભાયમાન લાગી રહી છે. પ્રભુના ચરણ સ્પર્શથી ભૂમિ હરિયાળી થઈ ગઈ છે. ધ્યાન આપજો પ્રભુ. ઓ શ્રીનાથજી, પ્રભુ શું મારા વાલા, ઓ શ્રીનાથજી ધ્યાન આપજો વાલા વૈષ્ણવો. પ્રભુના ચરણ સ્પર્શથી આ ભૂમિ હરિમય અને હરિયાળી થઈ ગઈ અને પોતાનું સૌભાગ્ય થવાને લીધે શોભવા લાગી. આવી ભૂમિ ઉપર પ્રભુ અને રાધિકાજી બિરાજ્યા છે. આપના ભૂષણો તથા આપની આકૃતિ ખૂબ જ નૂતન લાગતી હતી. તે ઉત્તમ ભૂમિ ઉપર પ્રભુ અને આપને પ્રિય તેવા ઉત્તમ ભક્ત બિરાજ્યા. પ્યારી ભક્ત એટલે કે પ્રકટ સ્ત્રી ભાવ તો પ્રભુના આભૂષણ રૂપ છે, જેથી પ્રભુ હંમેશા તેમને પોતાના કંઠમાં માળા રૂપે ધારણ કરી રાખે છે. વનમાં પણ સાથે જ હોય છે, પરોક્ષતાથી અને વ્રજમાં તો સાક્ષાત સાથે હોય છે. પ્રભુનો ભક્તિ પ્રતિનો આટલો બધો સ્નેહ વેદ, ઉપનિષદ, ગીતા વગેરે શાસ્ત્રોમાં ક્યાંય પ્રસિદ્ધ નથી. તેથી બ્રહ્મા પર્યંત સૌને પ્રભુનું આ સ્વરૂપ નિરાલું લાગે છે. આ બિરાજેલ બંને સ્વરૂપોના મુખની કાંતિ એટલી રમણીય છે અને પ્રકાશવાન છે કે જાણે ઘોર અંધકારમાં ચાંદની છવાઈ ગઈ હોય. આમે ઘનઘોર ઘટાને કારણે અંધકાર તો છવાઈ જ ગયો છે. ભક્ત અને ભગવાનની આ સ્નેહાત્મક લીલાનો પ્રકાશ તો આપ બંનેના મુખારવિંદમાંથી પ્રગટે છે કે જે મુખારવિંદ તો શ્રી આચાર્ય મહાપ્રભુજી છે કે જ્યારે માયાવાદના ઘોર અંધકારમાં જીવો ભટકી રહ્યા હતા ત્યારે શરદની ચાંદની જેવી સ્વચ્છ શુભ્ર પ્રકાશ આપે ફેલાવ્યો અને સાંપ્રત કાળમાં પણ આપના વચનામૃત બુદ્ધિમાં ભરેલ ખોટા ખ્યાલ અને સંશયને દૂર કરનારા છે. શરદની ચાંદની સમાન નિર્મળ અને પ્રકાશમાન પ્રભુ તથા સ્વામિનીજી હવે સ્વરના શાસ્ત્રીય તાન લે છે. કંઠથી અને સાથે સાથે પ્યારીના હાથમાં હાથથી તાળી દઈને તાલને મિલાવટ કરે છે. સાથે સાથે ઋતુ અનુકૂળ મલ્હાર રાગની શબ્દાવલી છેડે છે, જે બંનેના મનને અતિ પ્રસન્ન કરે છે. આ પ્રભુ હવે ભક્ત સાથે લીલા કરે છે ત્યારે પોતાની અંદરથી સ્વર પ્રકટ કરે છે, અંતઃકરણને જોડે છે. તેથી સાથે કરતાલ દેતા ક્રિયાને જોડે છે અને મલ્હાર રાગ ગાય છે એટલે વાણીને એટલે કે શબ્દને પણ જોડે છે. આમ આ લીલા મનસા કર્મણા વાચા થઈ રહી છે. તેથી તે ભક્ત ભગવાન તથા તેના દર્શન કરનાર સૌના મનને પ્રસન્ન કરી દે છે અને આ ત્રણ જોડાઈને ત્યારે જ તે પુરુષોત્તમની પૂર્ણ લીલા પૂર્ણાનંદ પ્રગટાવે છે. આવા શ્રી વિઠ્ઠલ ગિરિધરલાલ પ્રભુ સ્વરૂપના દર્શન રાધા રાણી એકી ટકે કરી રહ્યા છે. આ વ્રજની બાળા રાધાજી પ્રભુ ઉપર માહી પડી અને મોહ છે તે સુધ બુદ્ધની વિસ્મૃતિ કરાવી દે છે. એટલે કે પ્રભુના મોહમાં પડી ગયા છે, પ્રભુથી મોહાઈ ગયા છે. તેથી તેમને લોકવેદ તુચ્છ ભાસે છે અને એમ કહી શકાય કે ભાસતા જ નથી. તેથી એકબીજાના કંઠમાં ભુજા પરી પરોવીને આલિંગનમાં સમાઈ જાય છે.
કેમ કે બંને એકબીજા ઉપર રીઝી રહ્યા છે, પ્રેમાનંદ વરસાવી રહ્યા છે, પ્રસન્નતાની બોછારથી ભીંજવી રહ્યા છે અને ભીંજાઈ રહ્યા છે. આ તો સામાન્ય અર્થ થયો. હજી વિશિષ્ટ ભાવ સમજીએ. ખૂબ સુંદર ભાવ છે. પ્રભુ જ્યારે ભક્તના મનના તાપ, દુઃખ, અજ્ઞાનને દૂર કરી પોતાનું મહાત્મ્ય જ્ઞાન તેની બુદ્ધિમાં પ્રકટ કરે છે એ વિઠ્ઠલનું દાન, અને જ્યારે તેના મનનો નિરોધ સિદ્ધ કરી દે છે એ શ્રી ગિરધરલાલની કૃતિ છે. ત્યારે ભક્ત નિસાધન થઈ જાય છે. તેના બધા સાધન પ્રભુ સિદ્ધ કરે છે. આવો ભક્ત જે સંસારની જનેતા માયાથી તેના બધા સાધન પ્રભુ સિદ્ધ કરે છે. આવો ભક્ત જે સંસારની જનેતા માયાથી મોહિત હતો, તે પ્રભુ સંગથી માયાના પાશમાંથી છૂટ્યો અને પ્રભુના પાશમાં બંધાયો. પ્રભુએ તેની મન બુદ્ધિને કબજે કર્યા. તેથી તેવો જીવ મોહિત થઈ ગયો. પછી તેના માટે કૃષ્ણ સિવાય કંઈ રહ્યું નહીં. તેથી તે પ્રભુથી બંધાયો અને તેને પ્રભુને બાંધ્યા. એમ પરસ્પર એકાકાર થવા છતાં એક કૃપાનંદ વરસાવનાર હતો અને બીજા તે કૃપારસને માણનારો હતો. એક પ્રેમ રસને રેલાવનાર હતો અને બીજો પ્રેમ રસને પીનાર હતો. બંને ભગવાન અને ભક્ત આનંદ સાગરમાં વિહાર કરતા હતા. એકબીજાના કંઠને લપટાઈને, એકબીજાના આત્માને લપટાઈને આત્મા લુપ્ત નહોતો. આવી ભક્ત ભગવાનની અનોખી ન્યારી લીલા આ ભૂતલ ઉપર સોહાઈ રહી છે. આપણા શ્રી દયારામભાઈએ ગાયું છે ને, પાઓ પ્રેમ રસ પ્રાણ જીવન રે, દીન થઈયા ચૂરે. પાઓ પ્રેમ રસ પ્રાણ જીવન રે, દીન થઈયા ચૂરે. આ રીતે હરિયાળા ભાવ આપણું હૃદય એવું હરિયાળું બનાવીએ. હરિયાળીમાં શું હોય? તો હરિયાળી લીલીછમ હોય. તેમના ઉપર એટલે કે વરસાદ આવે તો ધરતી લીલીછમ થાય છે ને, તેમ આપણા હૈયામાં, આપણા હૃદય ભૂમિમાં જ્યારે ભક્તિ રસ પ્રગટે ને ત્યારે એ ભૂમિ હરિયાળી બને છે. તો ભક્તિ રસ કઈ રીતે પ્રગટે? તો દીનતા, નિસાધનતા, પ્રેમ, આસક્તિ અને વ્યસન આ બધાનો સમાવેશ થાય ને ત્યારે દીનતા પ્રગટે અને ત્યારે એ હૃદય ભૂમિ લીલીછમ બને. અને હૃદય ભૂમિ લીલીછમ બનતા પ્રભુ અલગ અલગ પ્રકારના અનુભવ કરાવે. તો તે અનુભવના પ્રકારને પણ સમજવાનો પ્રયાસ કરીએ. કારણ કે આપણા શ્રીનાથજી કેવા છે? તો નિકુંજ નાયક શ્રીનાથજી છે. આપણે હોળીખેલના કીર્તનમાં કે ગાઈએ છીએ ને, ખાतिर कर ले नहीं गुजरिया रसिया ઠાડો તેરે દ્વાર. એટલે આ દ્વાર એ બીજું કઈ નહીં પણ આપણી હૃદય નિકુંજનું દ્વાર છે. તો એ દ્વાર પ્રભુ ખટખટાવી રહ્યા છે. તો પછી આપણે શા માટે સાંભળતા નથી? એની ખટખટાટને આપણે સાંભળવાની છે અને હૃદયરૂપી નિકુંજમાં પ્રભુ પધારવા ઈચ્છે છે. માટે હૃદયને એ પ્રકારનું આપણે શુદ્ધ, પવિત્ર અને નિર્મળ રાખવાનું છે. તો ચાલો ને નિકુંજની ભાવના સમજીએ કે જેના કારણે આપણું હૃદય વધુ કોમલ બને. કહેવાય છે ને કે હંસ વગેરે પક્ષી શ્રી સ્વામિનીજીના ચરણથી પ્રકટ થયા છે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો. હંસ વગેરે પક્ષી શ્રી સ્વામિનીજીના ચરણથી પ્રકટ થયા છે. સિંહ વગેરે પશુ શ્રી સ્વામિનીજીના શરીરથી પ્રકટ થયા છે. અને ભ્રમર, માછલા, ખંજન, મૃગ વગેરે શ્રી સ્વામિનીજીના નેત્રથી પ્રકટ થયા છે.
શ્રી સ્વામિનીજીના સ્વરૂપને પ્રગટ જાણીને કહ્યા વિના સર્વે શ્રી સ્વામિનીજી નિકુંજમાં ગયા ત્યારે નિકુંજ મંદિરના જુદી જુદી રીતે દર્શન થયા, પરંતુ નિકુંજનું દ્વાર ક્યાંય પણ મળ્યું નહીં. ત્યારે સર્વે શ્રી સ્વામિનીજીઓ પોતે શ્રી સ્વામિનીજીના દ્વારને શોધીને નિરાશ થઈને પાછી આવી. જ્યાં રત્ન જડિત નિકુંજમાં યુગલ સ્વરૂપ બિરાજે છે ત્યાં આવીને શ્રી સ્વામિનીજીના ચરણ કમલને નમસ્કાર કરીને પછી શ્રી ઠાકોરજીના ચરણ કમલને નમસ્કાર કરવા લાગી અને પછી વિનંતી કરવા લાગી કે આપની આજ્ઞા વિના નિકુંજની રચના જોવા અમે ગયા, પણ નિકુંજનું દ્વાર બહુ રીતે શોધ્યું છતાં પણ જડ્યું નહીં. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, આજ્ઞામાં કેટલું બળ છે એનો ખ્યાલ પણ અહીં આપણને આવે છે અને કહે છે કે અમને એ દ્વાર જડ્યું નહીં. ત્યારે આપના શરણે આવ્યા છીએ. અને ત્યારે શ્રી સ્વામિનીજી પ્રસન્ન થઈને શ્રી ઠાકોરજીને કહેવા લાગ્યા કે વ્રજ તમારી પ્યારી છે, એટલે કે વ્રજની સર્વ શ્રી સ્વામિનીજી આપને બહુ પ્રિય છે, તેથી મને પણ બહુ પ્રિય છે. માટે એમને તમારી સાથે વિહાર કરવાને જુદા જુદા નિકુંજ જોઈએ છે. એમ શ્રી સ્વામિનીજીના વચન સાંભળી શ્રી ઠાકોરજી કહેવા લાગ્યા કે વ્રજની સર્વ સ્વામિનીજી મારી પ્યારી એટલે કે મને પ્રિય છે, પણ એ વ્રજની સર્વ સ્વામિનીજી તમારા અંગથી પ્રગટ થયા છે, તેથી તમારા સંબંધને લીધે અમને બહુ જ પ્રિય છે. માટે એ બાબત એટલે એ વ્રજની સર્વ શ્રી સ્વામિનીજીઓને અમારી સાથે વિહાર કરવાના જુદા જુદા નિકુંજ જોઈએ છે. તેથી તે બાબતનું કામ કરવું તમને યોગ્ય જ છે, કારણ કે જે માણસ આપણા હોય ને એમને ઠેકાણું આપણે જ આપવું જોઈએ. પછી શ્રી ઠાકોરજી તથા શ્રી સ્વામિનીજી ઉઠીને ઊભા થયા અને પરસ્પર ગલબાહી આપીને એક એકના કંઠમાં હાથ રાખીને પ્રેમથી મત્ત થયા. ત્યારે બંનેના નેત્ર કમલ ઝૂમી રહ્યા હતા છે, એટલે કે પ્રેમના આવેશથી બંનેના નેત્ર કમલ સરખા નેત્ર ઘેરાઈ રહ્યા છે. અને ધીમે ધીમે ગજરાજ હાથીના રાજા સિંહની પેઠે ચાલતા નિકુંજના દ્વારમાં આવ્યા. ત્યારે ત્યાં નિકુંજના દ્વારમાં પુલિંદી એટલે શ્રી ગિરિરાજજીમાં રહેનારી ભીલની સ્ત્રીઓ શ્રીનાથજી એટલે એ સ્ત્રીઓએ તે ઉત્થાપન ભોગ ધરે છે. અને આ બધા ભક્તોએ શ્રી ઠાકોરજીના દર્શન કરીને નેત્રને સફળ કર્યા. તે જ સમયે તે વનમાં શ્રી ગિરિરાજજીની આસપાસ સર્વ પ્રાણી માત્રના મનને મંથન કરનાર સાક્ષાત કામદેવના મનને પણ મંથન કરનાર પ્રત્યક્ષ શ્રી ઠાકોરજીની સાથે રહેલી શ્રી અંગની શોભા જોઈને પુલિંદીને અલૌકિક કામદેવ ઉત્પન્ન થયું. અલૌકિક કામ ઉત્પન્ન થયું. ત્યારે યુગલ સ્વરૂપના ચરણ કમલના કુમકુમ દરેક ઠેકાણે જોઈને તે કુમકુમનો રસ પુલિંદી પોતાના મુખમાં લગાવવા લાગી. તેથી બધા માણસોના તાપ દૂર થયા અને શ્રી ઠાકોરજીના મેળાપનું સુખ પ્રાપ્ત થયું. તેથી આ માર્ગમાં સંગ કરવો તો ભગવદીઓનો જ સંગ કરવો એમ નિશ્ચય કરવા લાયક છે. શ્રી ગિરિરાજજી પુષ્ટિ માર્ગમાં મુખ્ય ભક્ત છે. તે શ્રી ગિરિરાજજીએ કરેલી બધી સેવા તથા પદાર્થોને શ્રી ઠાકોરજી અંગીકાર કરે છે. શ્રી ઠાકોરજી કોઈ વાર શ્રી ગિરિરાજજીની શિલા ઉપર બેસીને બિરાજે છે, કોઈ વાર શય્યાઘર રૂપ કંદરા એટલે કે ગુફામાં પોઢે છે. શ્રી ઠાકોરજીની જ્યાં જ્યાં જે વસ્તુની જરૂરિયાતો હોય ને, એટલે કે જે સામગ્રી જોઈએ, જે સાહિત્ય જોઈએ, તે ત્યાં જેવા જેવા કાર્ય કરવાના હોય તે પ્રમાણેની સેવા તેવા સ્વરૂપ ધારણ કરીને શ્રી ગિરિરાજજી કરે છે. ત્યારે શ્રી ઠાકોરજી યુગલ સ્વરૂપ ઠાડા રહે છે અને સર્વ સ્વામિનીજીઓને
સ્વરૂપાનંદનો અનુભવ કરાવે છે. વળી યુગલ સ્વરૂપે સર્વ શ્રી સ્વામિનીજીના અંગમાં જે ફૂલની સુગંધ હતી ને, તે સુગંધને ત્યાં શ્રી ઠાકોરજી યુગલ સ્વરૂપે ઊભા હોય ત્યાં તે નિકુંજમાં રહેવાની આજ્ઞા આપી. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, જેના અંગમાં રૂપાની સુગંધ હતી ને, તેને ચંપાના ફૂલની નિકુંજમાં રહેવાની આજ્ઞા આપી. ચંપાનું વન છે, ત્યાં બધી ચંપાના ફૂલની શોભા છે. તેથી તે સ્વામિનીજીનું નામ ચંપકલતા છે. આ પ્રમાણે બધા કુંજોના નામને શ્રી સ્વામિનીજીના નામ કહે છે. તેથી તે કુંજોમાં રહેલી સુગંધી તે શ્રી સ્વામિનીજીના અંગમાં છે. આ પ્રમાણે ફૂલોને નિકુંજમાં વાસ આપ્યો છે અને તે જ ભાવથી શ્રી સ્વામિનીજી અને તે જ ભાવથી શ્રી ઠાકોરજી પધરાવ્યા છે. આ પ્રમાણે ફૂલ સંબંધી શ્રી સ્વામિનીજીઓ કોટાના કોટી છે. જે કોટાના કોટી સર્વ સ્વામિનીજીઓના નિકુંજ બતાવ્યા છે તે બધા જ ફૂલોના નિકુંજ છે. તે સાત્વિક નિકુંજ કહેવાય છે. પછી આગળ ધાતુઓના નિકુંજ છે. લોઢું, કાંસુ, ભરત, રાંગ, સીસુ, જસત વગેરે ધાતુઓના જે નિકુંજ છે તે બધા તામસી નિકુંજ કહેવાય છે. તેમાં પણ સ્વામિનીજીઓ કોટાના કોટી છે. તેથી જેનો જેવો ભાવ તેનો તેવું નિકુંજ આપ્યો છે અને ત્યાં ત્યાં શ્રી સ્વામિનીજીના ભાવથી શ્રી ઠાકોરજી પધારીને એમના મનોરથ પૂર્ણ કરે છે. વળી મણી અને મોતીઓના રાજસી નિકુંજ અપાર છે. ત્યાં રાજસી ભક્ત કોટાના કોટી છે. તેમનો ત્યાં તેવો ભાવ રાજસી નિકુંજમાં મુખ્ય એટલે કે મુખ્ય કર્યો છે અને ત્યાં તેવું મન અને તેવા જ ભાવથી શ્રી ઠાકોરજી પધરાવ્યા છે. આ પ્રમાણે બધા રાજસી, તામસી અને સાત્વિકી ભક્તોને રાખીને પછી શ્રી ચંદ્રાવલીજી, શ્રી યમુનાજી અને શ્રી કુમારિકાજી એ ત્રણ યુથાધિપતિઓના સંઘને લઈને શ્રી ઠાકોરજી ભીતર પધારે છે. પ્રથમ શ્રી યમુનાજીને નિકુંજ આપ્યું, કારણ કે ચારે યુથપતિના નિકુંજમાં શ્રી યમુનાજીની કૃપા થશે ત્યારે શ્રી સ્વામિનીજીના ભાવથી શ્રી ઠાકોરજી પધારશે. ધ્યાન આપજો, અહીં પણ નિકુંજમાં પણ શ્રી યમુનાજીની કૃપા થશે ત્યારે શ્રી ઠાકોરજી પધારશે. એટલે જ કહેવાય છે, વારંવાર શ્રી યમુને ગુણગાન કીજે, યહી રસના તે ભજો, નામ રસ અમૃત, ભાગ્ય જાકે હૈ સોઈ જો પીજે. આ પદમાં આવે છે ને, તુમ જો પઠાવત તહા અબ ધાવત સદા, તિહારે રસ રંગ में रहत ભીને. એટલે પ્રભુ શ્રી યમુનાજીના રંગે રંગાયેલા છે. શ્રી યમુનાજી વિનંતી કરીને જ્યાં પધારવાનું કહે ને ત્યાં ઠાકોરજી પધારે છે. એટલે જ અહીં કહ્યું કે પ્રથમ શ્રી યમુનાજીની નિકુંજ છે અને ચારેય યુથપતિના નિકુંજમાં શ્રી યમુનાજીની કૃપા થશે ને ત્યારે શ્રી સ્વામિનીજીના ભાવથી શ્રી ઠાકોરજી પધારશે. તે પછી ઉપર રાજસી, તામસી, સાત્વિકીના નિકુંજ છે. આ ચારેય યુથપતિના નિકુંજ નિર્ગુણ છે. તેથી ચારેયનો નિકુંજમાં આટલો અધિક ભાવ છે. તેથી જ્યારે ફૂલોની ઈચ્છા હોય ત્યારે માણેક, હીરા, મોતી, કાચ વગેરેની જુદી જુદી રચના થાય અને શ્રી સ્વામિનીજીના નિકુંજમાં જે નહીં હોય તે પ્રકારની રચનાવાળા શ્રી સ્વામિનીજીના નિકુંજની આગળ શ્રી કુમારિકાઓની નિકુંજ છે. ત્યાં કુમારિકાઓના ભાવથી શ્રી ઠાકોરજીને પધરાવ્યા છે. પછી તેની આગળ ચાલીને શ્રી સ્વામિનીજીએ પ્રસન્ન થઈને પોતાના શ્રી ચંદ્રાવલીજી ને નિકુંજ આપ્યો છે. ત્યાં શ્રી ચંદ્રાવલીજીના ભાવથી શ્રી ઠાકોરજી પધરાવ્યા છે અને શ્રુતિ રૂપા કામિની કોટાના કોટી છે. તેમના નિકુંજમાં રાજસી, સાત્વિકી, તામસી એ બધા નિકુંજ આવી ગયા. હવે એકલા શ્રી ચંદ્રાવલીજીની નિકુંજ અંદર છે. તેવા 16,000 અગ્નિ કુમારિકાઓ છે. તેના નિકુંજ રાજસી, તામસી, સાત્વિક છે. ત્યાં એકલા રહીને વિહાર કરે છે.
શ્રી ચંદ્રાવલીજીના ભાવની શ્રી ચંદ્રાવલીજીની આજ્ઞા અનુસાર કોટાના કોટી સર્વે સખીઓ શ્રી સ્વામિનીજીની બધી સેવા કરે છે. એવી જ રીતે કુમારિકાઓના ભાવ અનુસાર અનેક દાસીઓ અનેક સખીઓ પોતાના શ્રી સ્વામિનીજી જાણી કુમારિકાઓની સેવા કરે છે. આ પ્રમાણે યુથપતિ શ્રી સ્વામિનીજીને નિકુંજ આપ્યો છે. પછી શ્રી સ્વામિનીજી અને શ્રી ગોવર્ધન ધરીને આગળ પધારે છે. ત્યાં અનિર્વચનીય નિકુંજ છે. ત્યાં પુરુષોત્તમ એટલે કે પુરુષ ભાવ નથી. ત્યાં તો સર્વે પશુ પક્ષી વગેરે સ્ત્રી રૂપ છે. તે નિકુંજનું વર્ણન વાણીથી થઈ શકે તેમ નથી અને મનથી ધ્યાન પણ થઈ શકે તેમ નથી. એમ કહી ન શકાય તેવો વાણી અને મનથી અગોચર નિકુંજ છે. ત્યાં પોતાના અંગના ભાવ અનુસાર લલિતા વિશાખા નામે અનેક સખીઓ પ્રકટ કરી છે. જગતમાં ગોવાળની પુત્રીઓ લલિતા વિશાખા વગેરે જે છે તેમના રાજસી તામસી અને સાત્વિકી વગેરે નિકુંજમાં એક નિકુંજ છે. તેનું ભજન બધું જગત કરે છે. હવે જે સર્વની ભીતરના શ્રી સ્વામિનીજી છે અને શ્રી ગોવર્ધનધર કહ્યા છે તે તો વાણી અને મનથી અગોચર છે. ત્યાં શ્રી સ્વામિનીજીએ પોતાના અંગથી કોટી સખી પ્રકટ કરી છે. એમના નામ લલિતા વિશાખા વગેરે છે. તેમાં લલિતા છે ને તે વિહારમાં બહુ જ ચતુર છે માટે તેમનું નામ લલિતા છે. તે બંને સખીઓ રીતિ વિપરીતિ એમ બધામાં અત્યંત ચતુર છે. હવે વિશાખા નામે જે સખી કહેવાય છે ને તે અહીંયા જ્યારે સારસ્વત કલ્પ આવશે ત્યારે પૂર્ણ શ્રી ગોવર્ધનધરજી પોતે શ્રી નંદરાયજીના ઘેર પ્રકટ થશે. એટલે પૂર્ણ શ્રી ચંદ્રાવલીજી, પૂર્ણ શ્રી યમુનાજી, પૂર્ણ શ્રી કુમારિકાજી તેમજ પૂર્ણ લલિતા વિશાખા વગેરે બધી સખીઓ તથા બહારની નિકુંજની અગ્નિકુમારિકા જે બધા જગતમાં હવે પ્રકટ થઈ પૂર્ણની અંશ કલારૂપ લીલા કરશે એટલે કરી રહ્યા છે. વળી સારસ્વત કલ્પમાં શ્રી પૂર્ણ પુરુષોત્તમની આજ્ઞા પ્રકાશની લીલા અંશ કલામાં અવતાર લીલા છે. તે લીલામાં બ્રહ્મા મહાદેવ ઇન્દ્ર વગેરે દેવતાઓ પુષ્પો વરસાવે છે અને લીલાના દર્શન કરે છે. શ્રી પૂર્ણ પુરુષોત્તમની લીલામાં બ્રહ્મા વગેરેને જ્ઞાન નથી. તેથી શ્રી પૂર્ણ પુરુષોત્તમ પોતે બ્રહ્મા વગેરેને મન અને વાણીના અગોચર રહેલા છે. માટે બ્રહ્મા વગેરે અને શિવ વગેરે શ્રી પૂર્ણ પુરુષોત્તમના અંગ રસરૂપ આધિદેવિક પ્રકટ થયા છે. તેથી તે બ્રહ્મા અને શિવ વગેરે શ્રી ઠાકોરજીની સ્તુતિ કરીને અલૌકિક ફૂલનો વરસાદ વરસાવે છે. આપણે યમનાષ્ટકમાં ગાઈએ છીએ ને અનંત ગુણ ભૂષિતે શિવ વિરંચિ દેવ સ્તુતે. શ્રી પૂર્ણ પુરુષોત્તમ પ્રભુની લીલાનું ધ્યાન કરવાનું તથા વર્ણન કરવાને બ્રહ્મા અને શિવ વગેરે દેવતાઓના મન અને વાણી પહોંચી શકતા નથી. માટે તે શ્રી પૂર્ણ પુરુષોત્તમ પ્રભુના અંશ અવતારની લીલાને પૂર્ણ સ્વરૂપે જાણીને બ્રહ્મા અને શિવ વગેરે દેવતાઓ ભાવ સહિત ભજન સ્મરણ કરે તો તેમને શ્રી પૂર્ણ પુરુષોત્તમની લીલાની પ્રાપ્તિ થાય છે. જેવી રીતે શ્રી યમુનાજી બિરાજે છે તેવી રીતે શ્રી યમુનાજીને શ્રી પૂર્ણ પુરુષોત્તમનું પૂર્ણ સ્વરૂપ જાણીને બ્રહ્મા અને શિવ વગેરે દેવતાઓ સ્મરણ કરે છે તથા સેવા કરે તો શ્રી પૂર્ણ પુરુષોત્તમની કૃપાથી બ્રહ્મા અને શિવ વગેરે દેવતા શ્રી પૂર્ણ પુરુષોત્તમની લીલાને યોગ્ય થાય છે. વળી જેમ શ્રી વૃષભાનુની કુંવરીએ શ્રી નંદરાયજીના નંદન શ્રી કૃષ્ણચંદ્રને સારસ્વત કલ્પના પૂર્ણ સ્વરૂપે જાણીને ભજન સ્મરણ કર્યું તેમને પણ શ્રી પૂર્ણ પુરુષોત્તમની લીલા પ્રાપ્ત થઈ. તે જ પ્રમાણે જે જીવો શ્રી પૂર્ણ પુરુષોત્તમના અંશ અવતારની લીલાને પૂર્ણ સ્વરૂપે જાણીને ભજન કીર્તન કરશે તો તે જીવો પણ શ્રી પૂર્ણ પુરુષોત્તમની લીલાને પ્રાપ્ત થશે. તેથી બધા નિકુંજોની અંદર શ્રી આચાર્યજી મહાપ્રભુજીના નિકુંજ અને શ્રી ગુસાઈજીના નિકુંજ છે એમ સમજવું
શ્રી આચાર્યજી મહાપ્રભુજી કહે છે ને, વૃક્ષે વૃક્ષે વેણુ ધારી પત્રે પત્રે ચતુર્ભુજ. વૃંદાવનમાં નિકુંજ અપાર એટલે કે ઘણા છે. પ્રત્યેક નિકુંજમાં વૃક્ષે વૃક્ષે વેણુધારી પ્રભુ બિરાજે છે. પાંદડે પાંદડે ચતુર્ભુજ પ્રભુ બિરાજે છે. એમ શ્રી ઠાકોરજી પણ અપાર છે. તેથી ત્યાં બધા નિકુંજોમાં શ્રી ઠાકોરજી ન્યારા ન્યારા ભક્તોની સાથે દાન લીલા, રાસ લીલા, બાળ લીલા વગેરે બધી લીલાઓ કરે છે. તેથી તે નિકુંજોમાં આ પ્રમાણે બધા નિકુંજનો ભાવ જાણવો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, શ્રી ગિરિરાજજીમાં 8 દ્વાર છે. તેની ભાવના સમજીએ ને તો ત્યાં અષ્ટસખા પોતે એટલે શ્રી ઠાકોરજીના અષ્ટસખા છે. તે જે સમયે જે સેવાની જરૂર હોય તેવો ભાવ ધારણ કરી, સખી ભાવની જરૂર હોય તો સખી બને છે, સખા ભાવની જરૂર હોય તો સખા થાય છે અને અષ્ટસખી થઈને એક જ રૂપની લીલાના સાધક છે અને તે અષ્ટપ્રહર રહે છે. તે 8 છાપ પુષ્ટિ માર્ગમાં મુખ્ય ભગવદીઓ છે. તેમણે સારસ્વત કલ્પના શ્રી પૂર્ણ પુરુષોત્તમની લીલાના અનુભવનું ગાન કરેલું છે. અને વળી 4 યુથપતિમાં મુખ્ય શ્રી સ્વામિનીજી, શ્રી યમુનાજી, શ્રી ચંદ્રાવલીજી, શ્રી રાધા સહચરીજી એમની ભાવલીલાનું પોતાની બુદ્ધિના અનુસાર વર્ણન કરેલું છે. તો આપણા પુષ્ટિ માર્ગમાં નિકુંજ નાયક શ્રીનાથજી ના સ્વરૂપનું વર્ણન કરતા કહે છે, દેખ્યો રી મેં શ્યામ સ્વરૂપ વામ ભુજા ઊંચે કર ગિરિધર દક્ષિણ કર કટી ધરત અનુપ મુષ્ટિકા બાંધ અંગુષ્ઠ દિખાવત સન્મુખ દ્રષ્ટિ સુહાઈ ચરણ કમલ યુગલ સમધર કે કુંજ દ્વાર મન લાઈ અતિ રહસ્ય નિકુંજ કી લીલા હૃદય સ્મરણ કીજે દ્વાર કેશ મન વચન અગોચર ચરણ કમલ ચિત્તલી દીજે. એટલે નિકુંજ નાયક શ્રીનાથજી શ્રી ગોવર્ધન ધરણ ખૂબ કૃપા વિચારી અનેક જીવોને આજે દર્શન આપતા નાથ દ્વારામાં મેવાડમાં બિરાજી રહ્યા છે. આ પદમાં શ્રી દ્વારકેશજીએ શ્રીનાથજી બાવાના અદ્ભુત સ્વરૂપનું વર્ણન કર્યું છે. સુંદર શ્યામ સ્વરૂપ શ્રીનાથજી શ્રી ગિરિરાજજીની સઘન કંદરામાં આવેલી શ્રી સ્વામિનીજીની નિકુંજના દ્વારે ઠાડા છે. ચોખંડી પીઠિકાના 4 ખૂણા 4 યુથાધિપતિ એવા 4 શ્રી સ્વામિનીજીના ભાવાત્મક સ્વરૂપ છે. શ્રીજી એ પોતાનો જમણો હસ્ત મુઠ્ઠી વાળી કટી પર રાખી અંગૂઠો બતાવે છે. ડાબો હસ્ત ઊંચો કરી પોતાના ભક્તોને પોતાની પાસે બોલાવે છે. પાસે આવેલા ભક્તોનું આકર્ષણ કરી તેઓના મન પોતાના જમણા શ્રી હસ્તની મુઠ્ઠીમાં કેદ કરી રાખ્યા છે. બંને ચરણારવિંદના પંજા નૃત્યની મુદ્રામાં છે, જે શ્રીનાથજીના રાસેશ્વર સ્વરૂપનું સ્મરણ કરાવે છે. શ્રી અંગનો શ્યામ વર્ણ શ્રૃંગાર રસનો સૂચક છે. આવું મનોહારી શ્રીનાથજી બાવાનું સ્વરૂપ છે. અદ્ભુત લાવણ્યમય છે. શ્રી ગોવર્ધનનાથજી સદા કિશોર વયના છે, અર્થાત આ કિશોર લીલાના ભાવનું સ્વરૂપ છે. પ્રિય વૈષ્ણવો, આ નિકુંજ નાયક શ્રીનાથજી ગિરિકંદ્રમાંથી પ્રગટ થયા છે. એટલે જ ભગવદીઓએ ગાયું છે ને, ગિરિકંદરામાંથી પ્રગટ થયા પ્રભુ આપ ગોવર્ધન નાથ રે નંદ યશોમતી કેરા લાલ વ્રજ સૌ કીધો સનાથ ગોવર્ધન રસિયા રે મારે મન વસિયા વ્રજનાથ મધુરો વાલો હસિયા રે. એટલે આ શ્રી ગિરિરાજજી જતીપુરામાં શ્રી ગોવર્ધન પર્વત રૂપે બિરાજતા એક કોઈ માત્ર દૈવી પર્વત જ નથી, પરંતુ સાક્ષાત ભગવત સ્વરૂપ છે. આધિભૌતિક સ્વરૂપે શિલાખંડ રૂપે બિરાજે છે. આપનું આધ્યાત્મિક સ્વરૂપ રત્ન ધાતુમય છે, તો આધિદૈવિક સ્વરૂપ ભક્ત અને ભગવાનનું ઉભય સ્વરૂપ છે.
શ્રી ગિરિરાજજીનું મુખારવિંદ સુંદરશીલા નામથી પ્રસિદ્ધ છે. જ્યારે સુંદરશીલાની જમણી બાજુએ 2 ડગલા આગળ ચાલતા દંડવતી શિલા છે, જ્યાં દંડવત કરી આજ્ઞા મંગાય છે. જ્યારે મુખારવિંદ એટલે કે સુંદરશીલા પર દૂધથી સ્નાન અને પૂજન કરવામાં આવે છે. શ્રી ગિરિરાજજીની ભીતરમાં અનેક સઘન કંદરાઓ આવેલી છે. આ કંદરાઓમાં પ્રભુ શ્રી સ્વામિનીજી સહિત બિરાજે છે. અનેક પ્રકારની લીલા કરે છે. અહીં યુગલ સ્વરૂપની નિત્ય લીલા છે. એકવાર શ્રી ગુસાઈજીની આજ્ઞાથી ફૂલ લેવા ગયેલા ચતુર્ભુજદાસજી શ્રી ગિરિરાજજીની તળેટીમાં આવ્યા. ત્યાં ફૂલ વીણતા વીણતા શ્રી ગિરિરાજજીની કંદરામાં ભૂલથી ચાલ્યા ગયા. ત્યાં તેમને શ્રી ગોવર્ધનનાથજીના શ્રી સ્વામિનીજી સાથે બિરાજેલા દર્શન થયા અને તેમણે પદ ગાયું. શ્રી ગોવર્ધન ગિરી સઘન કંદરા રૈન નિવાસ કિયો પિય પ્યારી. કૃષ્ણદાસ મેઘનની વિનંતીથી શ્રી આચાર્ય ચરણે ગોવિંદ કુંડની સામે શિલા હટાવી ઠેઠ અંદર સુધી જવાની આજ્ઞા કરી તેમને ગોલોકના દર્શન કરાવ્યા હતા. તિરોધાન લીલા સમયે શ્રી ગુસાઈજી ગોવિંદ સ્વામીનો હાથ પકડી મુખારવિંદ પાસેની કંદરામાં સદેહિત પધારી ગયા હતા. અને આ એ જ ગોવિંદ સ્વામી છે કે જેમને 252 પદ રચ્યા હતા અને એમનો મનોરથ હતો કે આ પદો પ્રભુ અંગીકાર કરે. એટલે એવું ક્યાંક વર્ણન આવે છે કે શ્રી યમુનાજીના જલમાં એ પદો પધરાવવામાં આવ્યા હતા ને, એ શ્રી યમુનાજીએ પોતે પોતાના હસ્તમાં ઝીલી લીધા હતા. અને જ્યારે ચતુર્ભુજદાસજી લીલામાં પધાર્યા ત્યારે ત્યાં શ્રી યમુનાજીએ એ પદની પોથી ચતુર્ભુજદાસજીના હસ્તમાં આપી અને ત્યાં ગોલોકધામમાં ચતુર્ભુજદાસજી આ પદોનું ગાન કર્યું છે. એવું ક્યાંક મેં વચનામૃતમાં સાંભળ્યું છે. હવે અહીં કહે છે કે શ્રીનાથજી શ્રી આચાર્ય ચરણ એટલે કે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે કોઈ પણ શ્રદ્ધાથી શ્રી ગિરિરાજજીની સતત 3 પરિક્રમા કરે છે તેને શ્રી ગિરિરાજજી ગ્વાલ, ગાય, સર્પ અને સિંહના અલૌકિક સ્વરૂપે દર્શન આપે છે. અને આવા દર્શન આપે અચ્યુતદાસને કરાવ્યા હતા. એટલે શ્રી ગિરિરાજજી આધિદૈવિક સ્વરૂપે ગોલોકધામમાં બિરાજતા પ્રભુની કૃપાથી પ્રભુની લીલા વિહાર માટે સારસ્વત કલ્પમાં વ્રજમાં પધાર્યા હતા. શ્રી ગિરિરાજજી વ્રજમાં પધાર્યા તે સંબંધી પુરાણોમાં ઘણી બધી કથા છે. અને શ્રી ગોવર્ધન શ્રીનાથજી ગિરિકંદરામાં જ બિરાજતા હતા અને શ્રીજીની જ ઈચ્છાથી બહાર પ્રકટ કરાવવા પધારેલા શ્રી વલ્લભનું પ્રથમ મિલન શ્રી ગિરિરાજ બાવા ઉપર જ થયું હતું. ત્યારે શ્રી ગિરિરાજજીની શિલા એકદમ કોમલ થઈ ગઈ હતી. આપણે વલ્લભાખ્યાનમાં ગાઈએ છીએ ને, ગિરિરાજને આશ્વાસ દીધો ધરી કોમલ ચરણ હરખે તે સામા આવ્યા શ્રી ગોવર્ધન ઉધરાણ. એટલે અહીં કહે છે કે ત્યારે શ્રી ગિરિરાજજીની શિલા એકદમ કોમલ થઈ ગઈ. ઉભય સ્વરૂપો ભેટ્યા તે વખતે અંકિત થયેલા ચરણારવિંદની છાપવાળી શિલાના દર્શન આજે પણ જતીપુરામાં શ્રી મથુરાધીશજીના મંદિરમાં થાય છે. ટૂંકમાં ભગવદ અને ભગવદીય ઉભય સ્વરૂપે બિરાજતા શ્રી ગિરિરાજજી અનેકોના મનોરથોને પૂર્ણ કરતા આનંદથી બિરાજી દર્શન આપી રહ્યા છે. જ્યારે શ્રીનાથજી વ્રજમાંથી મેવાડ પધાર્યા ત્યારે દંડવતી શિલાની ઊંચાઈ 6 ફૂટની હતી, જે આજે એકદમ ઘટી ગઈ છે. એવા તલતલ ઘટતા શ્રી ગિરિરાજજી જ્યાં સુધી ભૂતળ પર શ્રીનાથજી બિરાજે છે, શ્રી યમુનાજી બિરાજે છે, ત્યાં સુધી શ્રી ગિરિરાજજી બાવા પણ બિરાજે જ છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. એટલે સ્વરૂપોમાં કોઈ ભેદ નથી, બધા કૃપા વરસાવે જ છે. આપણે એમની કૃપાને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. વાલા વૈષ્ણવો, હવે આપણને ઘણી વખત મનમાં પ્રશ્ન થાય કે ભક્તિ તો કરવી છે, પરંતુ ઘણા પ્રતિબંધો આવે છે, કંઈક ને કંઈક અડચણ આવે છે. તો તેનું કારણ શું છે અથવા તો તેના માટે શું કરવું જોઈએ? તો ચાલો ને તેનું થોડુંક ભાવ દર્શન કરીએ. કારણ કે ગયા સત્સંગમાં આપણે સમજ્યા હતા કે પુષ્ટિ જીવના હૃદયમાં કઈ અશુદ્ધિઓ રહેલી છે
તો પ્રભુની કૃપાનો અનુભવ થતો નથી અને કઈ શુદ્ધિઓ છે જેના કારણે એમની કૃપાનો અનુભવ થાય છે. અને સાથે સાથે દીનતા અને નિસાધનતાના સ્વરૂપને સમજ્યા હતા. તો ચાલો ને ભક્તિમાં નડતા પ્રતિબંધો અને એમની નિવૃત્તિના ઉપાયો વિશે થોડુંક ચિંતન કરીએ. પ્રિય વૈષ્ણવો, પુષ્ટિ ભક્તિના બે સ્વરૂપ છે, મુખારવિંદની ભક્તિ અને ચરણારવિંદની ભક્તિ. શ્રી ઠાકોરજીની તનુવિતજા સેવા એ મુખારવિંદની ભક્તિ છે. યશોદોત્સંગ લાલિત શ્રી કૃષ્ણ પુષ્ટિ ભક્તોના સદા સેવ્ય છે. તેઓ તેમની ઈચ્છાથી જ મુખારવિંદની ભક્તિ કરનારા જીવોને પુષ્ટિ ફળની પ્રાપ્તિ કરાવે છે. એમના ગુણગાન, કથા શ્રવણ, સ્મરણ ચરણારવિંદની ભક્તિ છે. ચરણારવિંદની ભક્તિથી ધર્મ વિશિષ્ટ પ્રભુની પ્રાપ્તિ થાય છે. કથા શ્રવણ, કીર્તન અને સ્મરણના ધર્મો દ્વારા પ્રભુ પ્રાપ્ત થાય છે. મુખારવિંદની ભક્તિમાં સાક્ષાત ભગવત અધરામૃતની પ્રાપ્તિ ભગવત પ્રસાદ રૂપે થાય છે. તેમાં ભગવાન સાથે સાક્ષાત સંબંધ છે. આવા અધરામૃતના સેવન રૂપી ફળ કેવળ મુખારવિંદની પુષ્ટિ ભક્તિ દ્વારા જ પ્રાપ્ત થાય છે. શ્રી મહાપ્રભુજી એ શ્રી કૃષ્ણનું મુખારવિંદ સ્વરૂપ છે. તેથી એમની કૃપાથી મુખારવિંદની ભક્તિ સિદ્ધ થાય છે. એટલે જેમને મુખારવિંદની ભક્તિની ઈચ્છા હોય ને તેમણે શ્રી મહાપ્રભુજીનો દ્રઢ આશ્રય કરવો જોઈએ. તેમ કરવાથી બધું જ સિદ્ધ થાય છે. અને ચરણારવિંદની ભક્તિમાં ભગવાનના અધરામૃતનો સાક્ષાત સંબંધ નથી, એટલે તેમાં શીતલ ભાવ રહ્યો છે. મુખારવિંદની ભક્તિમાં ભગવાનના અધરામૃતનો સાક્ષાત સંબંધ થતા વિરહ તાપનો ઉગ્ર ભાવ પ્રકટ થાય છે. ચરણારવિંદની ભક્તિ મર્યાદા ભક્તિ છે. મુખારવિંદની ભક્તિ પુષ્ટિ ભક્તિ છે. મર્યાદા ભક્તિમાં સર્વત્ર પરમાત્માને જોવાનો ભાવ સાધન રૂપ છે અને પુષ્ટિ ભક્તિમાં ભગવાનને જ પોતાના આત્માથી અધિક સ્નેહ કરવાનો સર્વાત્મ ભાવ સાધન રૂપ છે. આ સર્વાત્મ ભાવ જ પુષ્ટિ ભક્તિનું ફળ છે. જ્યારે પુષ્ટિ ભક્તના હૃદયમાં સર્વાત્મ ભાવ પ્રકટ થાય ત્યારે તેનો દેહ, અંતઃકરણ, આત્મા વગેરે સર્વાત્મ ભાવ વાળા બને છે. તેનાથી ભગવાન પોતાના આત્મરૂપ છે એવો ભાવ જાગે છે. પરિણામે તે ભક્ત દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ, આત્મા, પ્રાણ વગેરે સર્વથી પ્રભુની સેવામાં પ્રભુના સુખ માટે તત્પર થાય છે. પુષ્ટિ ભક્તિમાં ભગવાન ભક્ત પાસે દેહ, સંપત્તિ વગેરેની સિદ્ધિની અપેક્ષા રાખતા નથી. પુષ્ટિ ભક્તે દેહ, ધન વગેરેનું રક્ષણ પ્રભુની સેવાના ઉપયોગના હેતુથી જ કરવાનું છે, કારણ કે તે સર્વ પ્રભુની લીલામાં ઉપયોગી થવા માટે જ છે. તેમાં પોતાની સ્વાર્થ બુદ્ધિ રાખવી નહીં. પુષ્ટિ ભક્તના કેવળ સ્વાર્થરૂપ ભગવાન જ છે. પરિણામે પુષ્ટિ ભક્તને ભગવાનમાં નિષ્કારણ પ્રીતિ થાય છે. પુષ્ટિ ભક્તમાં ફળની ઈચ્છાને કોઈ સ્થાન નથી. જગતમાં સર્વ લૌકિક પદાર્થોમાં ધનને મુખ્ય ગણ્યું છે. તે માટે લોકો દુઃખ સહન કરે છે. તે ન મળે તો લોકોને ઘણું દુઃખ થાય છે. તેને માટે ઘણીવાર કેટલાક લોકો એમના પ્રાણનો પણ ત્યાગ કરે છે. આવો લૌકિક ભાવ પુષ્ટિ ભક્તને હોતો નથી. સર્વ લૌકિક વૈદિક સાધનો અને ફળનો સહજ રીતે ત્યાગ કરે છે. કેવળ ભગવાનમાં જ પોતાનો સર્વભાવ સ્થાપિત કરે છે. ભગવાન પ્રત્યેનો નિરપેક્ષ પ્રેમ એટલે સર્વભાવ. જો ભગવાનમાં ભક્તની સહજ પ્રીતિ હોય તો જ સર્વભાવ સિદ્ધ થાય. અને તે સિદ્ધ કરવા માટે આ માર્ગમાં દીનતા જ એક મુખ્ય સાધન છે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, વારંવાર દીનતાની વાત થાય છે. કથા શ્રવણ વગેરે સાધનોથી પ્રભુ જેટલા પ્રસન્ન થતા નથી તેટલા દીનતાથી પ્રસન્ન થઈ ભક્ત સમક્ષ પ્રકટ થાય છે અને પુષ્ટિ ફળનું દાન કરે છે. ભગવાને વ્રજ ભક્તોને આ જ રીતે પુષ્ટિ ફળનું દાન કર્યું છે. આથી પુષ્ટિ જીવોએ દીનતા સિદ્ધ થાય તે પ્રકારે વિચાર, વાણી અને વર્તન રાખવા. અભિમાનથી દીનતાનો નાશ થાય છે. અભિમાન દીનતાનો વિરોધી છે. તેથી દીનતાનો નાશ થાય તેવું સર્વ કંઈ પુષ્ટિ ભક્તે છોડવું. આવી દીનતા જીવ સાધ્ય નથી. પુષ્ટિ પ્રભુ પુષ્ટિ માર્ગમાં જેમનો અંગીકાર કરે છે
તેમનામાં પુષ્ટિ પ્રભુ પોતે દીનતાયુક્ત બુદ્ધિનું દાન કરે છે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, એટલે દીનતા જીવ સાધ્ય નથી. એટલે આપણને એમ થાય કે મારામાં દીનતા પ્રગટી જાય તો આમાં આપણું કઈ ચાલે નહીં. પુષ્ટિ પ્રભુ એટલે આપણા શ્રી ઠાકોરજી પુષ્ટિ માર્ગમાં જેમનો અંગીકાર કરે છે એમનામાં પુષ્ટિ પ્રભુ પોતે દીનતાયુક્ત બુદ્ધિનું દાન કરે છે. એમનામાં જે કઈ મદ, લોભ વગેરે ઉત્પન્ન થાય છે ને તે દૂર કરે છે. ભક્તના દુષ્ટ લૌકિકનો પણ નાશ કરે છે. પુષ્ટિ પ્રભુ જેમનો અંગીકાર કરે છે તેમનો નિર્વાહ પણ તેઓ જ કરે છે. જીવ તો સ્વભાવથી જ દુષ્ટ છે. તે સ્વપ્રયત્ને ભગવત ભાવ વાળો બનીને જીવન જીવી શકતો નથી. તેથી પ્રભુ જ તેનામાં ભગવત ભાવ સ્થાપી તેને પુષ્ટિના માર્ગ પર ચલાવે છે. જેમ કોઈ પિતા પોતાના પુત્રને દંડ આપી તેનું હિત કરે છે તેમ પ્રભુના આશ્રિતોને જો કોઈ દંડ થાય ને તો તે પણ પ્રભુની કૃપા જ છે એમ જાણવું. જગતનો નિયમ છે કે પોતાના સ્વજનોને દંડ અપાય, પારકાની ઉપેક્ષા કરાય. ભગવાન પણ જેને પોતાના જાણે છે ને એટલે પોતાના સ્વકીયો તરીકે સ્વીકારે છે ને એમને જ દંડ આપે છે. આસુરી જીવોની ઉપેક્ષા કરે છે. આપણે પણ આપણા સંતાનો કંઈ ખોટું કરતા હશે તો તેને દંડ આપીને આપણે રોકી શકીશું, પણ બીજાના સંતાનોને આપણે કંઈ કહી નહીં શકીએ, કારણ કે તેના ઉપર આપણો અધિકાર નથી હોતો. એટલે તેની આપણે ઉપેક્ષા કરીએ છીએ. એવી જ રીતે અહીં કહ્યું છે. હવે કહે છે ભગવાન શ્રી કૃષ્ણ અત્યારે પરોક્ષ રૂપે બિરાજે છે, એટલે એમના દર્શન માટે પુષ્ટિ ભક્તે હંમેશા વિરહતાપ રાખવો, કારણ પ્રભુ ભક્તનો વિરહતાપ જોઈ શકતા નથી. અને વિરહતાપથી પ્રભુ પ્રસન્ન થાય છે. જેમ જંગલમાં પ્રાણીઓ વાઘથી ડરે છે ને તેમ પુષ્ટિ જીવો દુસંગથી ડરે છે, કારણ કે દુસંગ જ ભગવત ભાવનો સર્વ પ્રકારે નાશ કરે છે. રાજર્ષિ ભરત વગેરે ભક્તો દુસંગને કારણે જ બહિર્મુખ થયા એવું સૌ જાણે છે. ભીષ્મ ભગવાનના ભક્ત હતા, પરંતુ કૌરવના દુસંગ દોષ અને અન્ન દોષને કારણે તેઓ બહિર્મુખ થયા અને ભગવાન સામે લડ્યા. પુષ્ટિ ભક્તિમાં દુસંગ મહાબાધક છે. દુસંગથી લૌકિક આવેશ આવે છે, તેનાથી ભગવદ આવેશ દૂર રહે છે. માટે હંમેશા મનને લૌકિક આવેશથી દૂર રાખવું. મનમાં અલૌકિક ભગવત ભાવ આવશે તો લૌકિક આવેશ દૂર જશે. ભગવત ભાવ વધે તે માટે ચિત્તમાં હંમેશા સંતોષ અને વૈરાગ્ય રાખવા. તેના સતત અભ્યાસથી મન લૌકિકમાં પ્રવેશતું અટકશે. ચિત્તમાં વૈરાગ્યનું સતત ચિંતન કરવાથી વિષય વાસનાઓ દૂર થશે. સંતોષના સેવનથી લોભ નાશ પામશે. કામ અને લોભ બંને ભક્તિમાં બાધક છે. કામથી ઇન્દ્રિયો પ્રભુથી વિમુખ થાય છે અને લોભથી પાખંડ વધે છે. કામ અને લોભની વચ્ચે ક્રોધ રહેલો છે. કામની અપૂર્તિથી ક્રોધ થાય છે, લોભની અપૂર્તિથી પણ ક્રોધ થાય છે. એટલે કામ, ક્રોધ અને લોભ એ ત્રણેય બાધક છે. પુષ્ટિ માર્ગનો સર્વસ્વ દીનતા છે. ક્રોધ એ દીનતાનો નાશ કરે છે. શ્રી કૃષ્ણની સેવા અને કથા વગેરે ભગવત કાર્યોમાં દીનતા બીજરૂપ છે. જો બીજ જ બળી જાય તો વૃક્ષ ક્યાંથી ઉગે અને ફળ ક્યાંથી આવે? માટે બીજનું રક્ષણ કરવું જરૂરી છે. તેમ ક્રોધ રૂપી અગ્નિથી બીજરૂપી દીનતાનું રક્ષણ પણ જરૂરી છે. મંત્ર શાસ્ત્રોમાં દરેક મંત્રનું બીજ હોય છે, તે ફળ આપે છે. તેમ પુષ્ટિ માર્ગમાં બીજરૂપ દીનતા છે. દીનતા વિના સેવા વગેરે સિદ્ધ થતી નથી. માટે ભક્તિયુક્ત જીવે દીનતાનું પ્રયત્નપૂર્વક રક્ષણ કરવું. ગોપીજનો કેવળ દીનતાથી જ ભગવાનને પામ્યા છે. કૌંડિન્ય ઋષિ પણ દીનતાથી પરોક્ષ રૂપે ભગવાનને પ્રાપ્ત કરી શક્યા છે. પુષ્ટિ માર્ગમાં ભગવાન માટેનો વિરહાત્મક ભાવ ફળરૂપ માનવામાં આવ્યો છે. ભગવાનના વિરહાત્મક સ્વરૂપમાં અલૌકિક રસાત્મકતા હોવાથી ભગવાનની સર્વ લીલાઓમાં તે સમન્વિત છે. આવી વિરહાત્મક ભાવનાથી ભગવત સ્વરૂપનો વિશેષ કરીને નિરંતર સાક્ષાત્કાર થાય છે. તેમ થતા ભગવાનની સર્વ લીલાઓ એક સાથે અંતઃકરણમાં અનુભવાય છે. પુષ્ટિ માર્ગનું આવું સ્વરૂપ સમજીને મનથી પુષ્ટિ માર્ગની ભાવના કરવી. શ્રી મહાપ્રભુજીના ચરણ કમલની કૃપાથી પુષ્ટિ માર્ગ સિદ્ધ થાય છે. તેથી જે શ્રી કૃષ્ણના ભક્તો છે અને જેમની બુદ્ધિ તેમનામાં લાગેલી છે તેમણે સર્વાત્મ ભાવ વડે શ્રી મહાપ્રભુજીના જ આશ્રયની ભાવના કરવી. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો,
કહેવાનું તાત્પર્ય એ જ છે કે આપણે હૈયારૂપી હિંડોળામાં પ્રભુને પધરાવવા છે, અથવા તો આપણી હૃદય નિકુંજને હરિયાળી રાખવી છે કે જ્યાં નિકુંજની મધુરતા ઉતરે ત્યાં હૃદય ભૂમિ હરિયાળી બને છે. એટલે જ આપણે ભક્તિમાં આવતા પ્રતિબંધો દૂર કરવા શું કરવું કે જેના કારણે ભક્તિ સુગમ બને અને પ્રભુ પ્રસન્નતાપૂર્વક બિરાજી શકે, તે માટે આપણે મનન ચિંતન કર્યું. તો આપણે એક વાતે ગાંઠ બાંધી લેવાની છે કે કરે કરાવે શ્રીનાથજી, કિયો સબ ગોપાલ હિકો હોય, પ્રભુ સર્વ કરવા સમર્થ છે, પ્રભુ મમ હિતકારી એ ભરોસો જાય ના, પ્રભુ કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ છે. આ બધું આપણે એક ગાંઠ બાંધીને રાખી લઈએ ને તો આપણને જીવનમાં કોઈ પણ દુઃખ કે કોઈ પણ તકલીફ આવશે ને તો તે અસર નહીં કરે. આપણે તે બધું દ્રષ્ટા બનીને જોઈશું, તેનો અનુભવ નહીં કરીએ. અને જો એવો સુખ દુઃખનો અનુભવ ન થાય અને ભક્તિમય જીવન હોય, દીનતા પ્રવેશેલી હોય, પ્રભુના ચરણારવિંદનો દ્રઢ આશ્રય હોય, તો એવી હરિયાળી ભૂમિમાં પ્રભુ બિરાજે. તો એ આત્મચિંતન કરવું જરૂરી છે કે આપણી હૃદય ભૂમિ હરિયાળી ક્યારે બને. આ રીતે આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને એ જ વિનંતી ધરું છું કે અહીં દર્શાવેલા હરિયા ભાવ અમે અમારા હૃદય પણ આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. જય શ્રી કૃષ્ણ.